કેમ છો બધા? તો ગઈકાલે આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ સિંગલ ફેઝ એનર્જી મીટર ઓફ ઇન્ડક્શન ટાઈપ, બરાબર છે. એટલે કે આ એનર્જી મીટર કેવું છે તો કે સિંગલ ફેઝ છે, જે આપણા ઘરમાં હોય છે. એનર્જી તો મીટર છે જ, પણ કેવું છે? ઇન્ડક્શન ટાઈપ. ઇન્ડક્શન ટાઈપ શા માટે? કારણ કે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન. હવે આપણે આજે કન્સ્ટ્રક્શન જોવાનું છે. એનું શું જોવાનું છે આજે આપણે? કન્સ્ટ્રક્શન, બરાબર છે. કન્સ્ટ્રક્શન જોશું. કન્સ્ટ્રક્શનમાં શું હોય છે તો કે બે મેગ્નેટ હોય છે. એક મેગ્નેટને કહેવાય છે શન્ટ મેગ્નેટ, અને બીજો જે છે એ છે સિરીઝ મેગ્નેટ, જે છે આ શન્ટ અને સિરીઝ મેગ્નેટ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એનર્જી મીટર જે છે એ 4 પ્રકારની સિસ્ટમ એનર્જી મીટરની અંદર હોય છે. પહેલી હોય છે ડ્રાઇવિંગ મિકેનિઝમ. ડ્રાઇવિંગ મિકેનિઝમ એટલે શું? તો કે જે આ એલ્યુમિનિયમની જે ડિસ્ક હોય છે, બરાબર છે, એલ્યુમિનિયમની જે ડિસ્ક હોય છે એને જે રોટેશન આપે છે, જે એને ફરાવે છે, એ મિકેનિઝમ જે છે એ, બરાબર છે. પછી રોટેટ એટલે ડ્રાઇવિંગ મિકેનિઝમ એટલે શું? તો કે એ એલ્યુમિનિયમ ડિસ્ક જે છે એને ફરવા માટે, રોટેટ કરવા માટે જે ટોર્ક ઊભું થાય છે, બરાબર છે, જે ટોર્ક ઊભું કરે છે એ મિકેનિઝમ, બરાબર છે. એલ્યુમિનિયમ ડિસ્કને ફરવા માટે જે ટોર્ક ઊભું કરે છે એ મિકેનિઝમ એટલે ડ્રાઇવિંગ મિકેનિઝમ. રોટેટિંગ મિકેનિઝમ એટલે શું? તો કે એલ્યુમિનિયમ જે ડિસ્ક છે, બરાબર છે, એ પછી એને જ્યાં એવી રીતના જે બોલ બિયરિંગ્સ પર જે એને ટકાવી રાખેલી હોય છે, બરાબર છે, આ દરેક વસ્તુઓ જે છે, બરાબર, એ શેનામાં આવે? એ આવે છે રોટેટિંગ મિકેનિઝમ. એમાં મૂળ તો જે છે આ ડિસ્ક છે રોટેટિંગ મિકેનિઝમની અંદર. પછી બ્રેકિંગ મિકેનિઝમ, બરાબર છે, કે ડિસ્ક છે, બરાબર. જનરલી શું છે કે ટોર્ક છે, બરાબર. ટોર્ક એટલે શું? ટી એટલે ટોર્ક. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એફ ક્રોસ આર. ઓકે, એફ ક્રોસ આર ન હોય, ટી ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, બરાબર છે, આર ક્રોસ એફ. આ તો સદિશની રીતે છે. આપણે સિમ્પલી જો જોવું હોય, બરાબર, મૂલ્યની દ્રષ્ટિએ, તો શું આવે? ટી ઇઝ ઇક્વલ ટુ એફ ગુણ્યા આર, બરાબર છે, એફ ગુણ્યા આર. હવે જો એનો અર્થ શું છે? આનો અર્થ આપણે એમ કરવાનો છે કે ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? બળના સમપ્રમાણમાં. જે બળ લગાડેલું હોય છે સમપ્રમાણમાં હોય છે. પણ જો અહીંયા સમજો, ટોર્ક જે છે એ ફોર્સના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આપણે સૂત્રથી જ આપણે કામ લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર, એટલે કે ટોર્ક ફોર્સના સમપ્રમાણમાં હોય છે. પણ ફોર્સ પોતે શું છે? એમ ઇન્ટુ એ, એટલે કે ફોર્સ કોના સમપ્રમાણમાં છે? એક્સેલરેશનના સમપ્રમાણમાં છે. હવે તમે આ બેનું મિક્સિંગ કરો તો તમને શું મળે? તો કે ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં છે? પ્રવેગના, બરાબર. એનો મતલબ શું છે? તો કે જો ટોર્ક હાજર હશે, બરાબર છે, એનો મતલબ કે ડિસ્ક જે છે ને એને શું મળશે? પ્રવેગ મળશે. એટલે કે શું છે કે એના વેગમાં સતત વધારો થશે. એટલે જો ટોર્ક છે તો ટોર્કના કારણે શું છે? એલ્યુમિનિયમ ડિસ્ક છે, બરાબર. આ શું છે? એલ્યુમિનિયમની ડિસ્ક છે. તો એ શું થશે? એ ફરવાનું શરૂ કરશે, બરાબર છે. પોતાની ધરી ઉપર શું કરશે? ફરવાનું શરૂ કરશે, બરાબર છે. પોતાની ધરી ઉપર ફરવાનું શરૂ કરશે. પણ એનો જે વેગ જે છે, બરાબર, એની ધરી ઉપરનો જે વેગ જે છે, ધરી પર ફરવાનો જે વેગ જે છે એ સતત શું થશે? વધતો જ જશે, સતત વધતો જ જશે, બરાબર. એટલે સમજી લો કે તમે 1 એમ્પિયરનો કરંટ જે છે એ તમે કોઈક એવું સાધન જોડ્યું કે જેનાથી 1 એમ્પિયરનો કરંટ જે છે એ ઊભો થયો. 1 એમ્પિયરના કરંટના કારણે ટોર્ક ઊભું થયું. ટોર્કના કારણે શું થયું? એક્સેલરેશન ઊભું થયું. એનો અર્થ છે કે ડિસ્કની સ્પીડ જે છે એ ધીમે ધીમે વધે છે. પણ ધીમે ધીમે વધ્યા જ કરશે, બરાબર છે. ભલે ને 1 એમ્પિયરનો કરંટ કોન્સ્ટન્ટલી પસાર થાય છે, 1 જ એમ્પિયરનો કરંટ પસાર થાય છે, પણ આ ડિસ્ક જે છે, એલ્યુમિનિયમ ડિસ્ક, એ ધીમે ધીમે શું થશે? એના વેગમાં વધારો જ થયા કરશે, બરાબર છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે તમે જે પ્રમાણેનું એનર્જી કન્ઝ્યુમ કરો છો એના કરતાં વધારે રીડિંગ જે છે એ આ એલ્યુમિનિયમ ડિસ્કના પ્રવેગના કારણે આવશે, બરાબર છે. સમજો કે 1 એમ્પિયર છે, બરાબર, તો એના માટે એલ્યુમિનિયમ ડિસ્કનો જે છે એ કોણીય વેગ કેટલો હોવો જોઈતો હતો? તો સમજો કે 10 રેડિયન જે છે પર સેકન્ડ હોવો જોઈતો હતો, બરાબર. આપણે કોણીય વેગમાં કહીએ, બરાબર. 10 રેડિયન પર સેકન્ડ એટલે શું? તો કે 1 સેકન્ડમાં 10 રેડિયન ડિસ્ક ફરવી. હવે રેડિયન જે છે, બરાબર, રેડિયન કરતાં ધારો કે તમને વધારે સારી રીતે કહું, બરાબર, તો કે
અહીંયા લખું કે ભાઈ 30 ડિગ્રી, બરાબર છે, 30 ડિગ્રી લખો ને, 30 ડિગ્રી પર સેકન્ડ એટલે કે શું, તો કે 1 સેકન્ડમાં આ એલ્યુમિનિયમ ડિસ્ક જે છે એ 30 સેકન્ડ ફરવી જોઈએ, બરાબર. આ એનો વેગ છે. ક્યારે, તો કે 1 એમ્પિયરનો કરંટ વહેતો હોય ત્યારે આ ફિક્સ હોવો જોઈએ, પણ એવું નથી રહેતું, બરાબર. પહેલી સેકન્ડે 30 ડિગ્રી, બરાબર, બીજી સેકન્ડમાં એનો વેગ વધીને સમજો કે 40 ડિગ્રી પર સેન્ટીગ્રેડ થઈ ગયો હોય, સેન્ટીગ્રેડ ક્યાં, તાપમાન ક્યાં, અહીંયા 40 ડિગ્રી પર સેકન્ડ થઈ ગયો હોય, પછી એના પછીની સેકન્ડે 50 ડિગ્રી પર સેકન્ડ થઈ ગયો હોય. તો કહેવાનો અર્થ એ છે કે ટોર્કના કારણે શું થાય છે, તો કે ડિસ્કની સ્પીડ જે છે એ સતત વધ્યા કરે છે, બરાબર છે. ડિસ્કની સ્પીડ સતત વધ્યા કરે છે, એવું ન થવું જોઈએ, બરાબર, નહીં તો ખોટું રીડિંગ આવે અને ફાયદો ઇલેક્ટ્રિસિટી જે વેચતી હોય આપણને એ કંપનીને થાય અને નુકસાન આપણને થાય, બરાબર. કારણ કે મેં તો 100 જૂલ જ એનર્જી વાપરી હોય પણ મને બિલ શેનું આવે 150 જૂલનું. શા માટે, તો કે ટોર્ક જે છે એના કારણે જે એક્સેલરેશન આવતું હતું, એક્સેલરેશનના કારણે એનો વેગ જે છે સતત વધ્યા કરતું હતું, બરાબર, એટલે વધારે રીડિંગ રેકોર્ડ થતું હતું. તો એવું ના થવું જોઈએ ટૂંકમાં. એના માટે આવું ન થાય એના માટે શેની જરૂર છે, તો કે એક બ્રેકિંગ મિકેનિઝમ હોવું જોઈએ કે જે સ્પીડને કેવી રાખે, કોન્સ્ટન્ટ રાખે. કેવી રાખે, કોન્સ્ટન્ટ રાખે. તો એ જે છે બ્રેકિંગ મિકેનિઝમ, અને એક છે રેકોર્ડિંગ મિકેનિઝમ કે જે રેકોર્ડ કર્યા કરે, તો આપણને ખબર છે. હવે સૌથી પહેલાં આવે છે ડ્રાઇવિંગ મિકેનિઝમ. તો એની અંદર 2 મેગ્નેટ હોય છે, એક શન્ટ અને એક સિરીઝ, બરાબર છે. શન્ટ મેગ્નેટ શું છે, તો કે એ હાઈલી ઇન્ડક્ટિવ હોય છે અને એની અંદર લાર્જ નંબરના ટર્ન્સ ગોઠવવામાં આવે છે, બરાબર છે. શન્ટ મેગ્નેટ જે છે એ ક્યાં પ્લેસ કરવામાં આવે છે, તો કે ડાયરેક્ટલી શન્ટ મેગ્નેટની જે પોટેન્શિયલ કોઇલ હોય છે, બરાબર, એને ડાયરેક્ટલી સપ્લાય સાથે જ કનેક્ટ કરવામાં આવે છે. હવે આપણે આકૃતિની મદદથી સમજશું ને તો વધારે સારી રીતે આપણને સમજ પડશે. જુઓ, મેં તમને કીધું, બરાબર, કે ડ્રાઇવિંગ મિકેનિઝમમાં શું આવે છે, તો કે જે ટોર્ક ઊભો થાય છે, બરાબર, આ જે ડિસ્ક છે એલ્યુમિનિયમ ડિસ્ક અહીંયા લખેલું છે, એ એલ્યુમિનિયમની ડિસ્કને ફરવા માટે ટોર્ક જે ઊભો કરવાનો હોય છે ને એ આ 2 મેગ્નેટ કરે છે, શન્ટ મેગ્નેટ અને આ સિરીઝ મેગ્નેટ, બરાબર છે. શન્ટ મેગ્નેટ તો આયરું જે ઈ શેપમાં તમને દેખાય છે, બરાબર, જે શન્ટ મેગ્નેટ કહ્યું તો કે આ તમને જે ઈ શેપમાં દેખાય છે ને એ વાળું, અને આ સિરીઝ મેગ્નેટ કે જે તમને યુ શેપમાં દેખાય છે, બરાબર. હવે શું કહેવામાં આવે છે, તો કે આ જે શન્ટ મેગ્નેટ છે એની ઉપર જે કોઇલ વીંટવામાં આવે છે એની અંદર ઘણા બધા ટર્ન છે, બરાબર, તમને દેખાય જ છે ટર્ન્સ એની અંદર ઘણા બધા છે. અને આ કોઇલનું નામ શું છે, પોટેન્શિયલ કોઇલ. શા માટે, તો કે આ કોઇલને ડાયરેક્ટ સપ્લાયની અક્રોસ જ જોડવામાં આવે છે. એટલે તમે જો કે જો અહીંયા શું આવે છે, આ ફેઝ છે, બરાબર, આ શું છે, આ ફેઝ વાયર છે, બરાબર, આ ફેઝ વાયર છે અને એક ન્યુટ્રલ વાયર છે, બરાબર. ક્યાં ન્યુટ્રલ વાયર, તો કે આ છે આપણો ન્યુટ્રલ વાયર, બરાબર છે. તમે જોઈ શકો કે ન્યુટ્રલ વાયર જે છે એ આ ન્યુટ્રલ વાયર અને આ ફેઝ વાયર છે. ફેઝ વાયર જે છે, બરાબર, એનામાંથી 2 કનેક્શન જાય છે, બરાબર. ફેઝ વાયરમાંથી 2 કનેક્શન જાય છે. એક જાય છે આપણું જે સિરીઝ મેગ્નેટ છે, બરાબર, એની જે કરંટ કોઇલ, સિરીઝ મેગ્નેટમાં જે કોઇલ હશે ને એ કરંટ કોઇલ હશે અને એના ટર્ન્સ જે છે એ ઓછા હશે. તમે અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા ઘણા બધા ટર્ન્સ છે પોટેન્શિયલ કોઇલમાં, જ્યારે અહીંયા સિરીઝ કોઇલમાં જે સિરીઝ મેગ્નેટ છે એની ઉપર જે સિરીઝ કોઇલ મૂકેલી છે, સિરીઝ કોઇલ એટલે કરંટ કોઇલ, બરાબર છે. જે સિરીઝ મેગ્નેટ છે એની અંદર કરંટ કોઇલ હશે અને જે શન્ટ મેગ્નેટ છે, બરાબર છે, બરાબર, જે આપણી આ સિરીઝ મેગ્નેટ છે એની સિરીઝ મેગ્નેટ ઉપર કઈ કોઇલ હશે, કરંટ કોઇલ, અને શન્ટ મેગ્નેટ ઉપર કઈ કોઇલ હશે, પોટેન્શિયલ કોઇલ, બરાબર. તો એ ધ્યાનમાં રાખવાની છે. પોટેન્શિયલ કોઇલ ડાયરેક્ટ સપ્લાય સાથે જોડાયેલી હશે, બરાબર છે. હવે જો હું તમને અહીંયા અલગ અલગ કલરથી બતાડું તો ફેઝ જે છે એ ફેઝ આવે છે, બરાબર. એક ફેઝ જાય છે ક્યાં, કરંટ કોઇલમાં, અને બીજો ટર્મિનલ જે છે એ પોટેન્શિયલ કોઇલમાં આવે છે, બરાબર છે. પછી ન્યુટ્રલની વાત કરું તો ન્યુટ્રલને બ્લેક કરતાં અલગ, ચાલો, તો આ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એક જાય છે ક્યાં, પોટેન્શિયલ કોઇલમાં, અને બીજો જે છે એ ક્યાં આવે છે, લોડમાં, બરાબર છે. એટલે જો કરંટ કોઇલને હંમેશા લોડની સિરીઝમાં જોડવામાં આવે છે, એટલે જ એને કરંટ કોઇલ કહેવામાં આવે છે. શા માટે, કારણ કે કરંટ કોઇલની અંદરથી જે કરંટ પસાર થાય છે એ કયો કરંટ હશે, તો કે લોડમાંથી જે કરંટ પસાર થતો હશે ને એ જ હશે. અને પોટેન્શિયલ કોઇલ જે છે, બરાબર, આપણી જે પોટેન્શિયલ કોઇલ છે, તો પોટેન્શિયલ કોઇલની અંદર જે વોલ્ટેજ હશે એ કયો હશે, તો કે લોડની અક્રોસ જે વોલ્ટેજ હશે ને એ જ હશે. એટલે જો તમને એક સિમ્પલ ડાયાગ્રામમાં સમજાવું ને આ જ વસ્તુ, તો જો
પોટેન્શિયલ કોઇલ, બરાબર. તો સમજો કે આ છે આપણું ફેઝ પી, બરાબર છે, ફેઝ. તો આ છે આ ફેઝ અને આ અહીંયા આવશે ન્યુટ્રલ. પોટેન્શિયલ કોઇલ ક્યાં હોય છે? તો કે ઘણા બધા ટર્નવાળી હોય છે અને એ ડાયરેક્ટ કોની અક્રોસ હોય છે? સપ્લાયની અક્રોસ હોય છે. પછી આવે છે આપણો લોડ, બરાબર. એને એલ તરીકે દર્શાવું તો આ લોડ, બરાબર. થોડોક નાનો દર્શાવવો પડશે. હવે જો લોડ જે છે એની સિરીઝમાં શું હોય છે? કરંટ કોઇલ. અને એના ટર્ન કેવા હોય છે? ઘણા ઓછા હોય છે, બરાબર. અને અહીંયા સીધો લોડ, બરાબર છે. હવે જો હવે તમને સરસ રીતે સમજાઈ જશે. આ છે આપણી પોટેન્શિયલ કોઇલ, બરાબર. પોટેન્શિયલ કોઇલ શા માટે કહેવામાં આવે છે? કારણ કે એની અક્રોસ ડાયરેક્ટ આપણે ફેઝ વોલ્ટેજ આપીએ છીએ, જે વોલ્ટેજ આપણે લોડની અક્રોસ આપીએ છીએ. હવે અહીંયાથી જે કરંટ પસાર થાય છે એ છે લોડ કરંટ IL, બરાબર છે, લોડ કરંટ IL. અને આ IL કરંટ ક્યાંથી પસાર થાય છે? કરંટ કોઇલમાંથી. એટલા જ માટે એને કરંટ કોઇલ કહે છે. શા માટે? કારણ કે એની અંદરથી જે પસાર થાય છે કરંટ એ કયો હોય છે? સીધો લોડ કરંટ જ હોય છે, બરાબર. તો આવી રીતના કોઇલની ગોઠવણી હોય છે. હવે કોઇલની ગોઠવણી તો સમજાઈ ગયું, પણ ટોર્ક કેમ ઊભો થશે? તો જો હવે આવે છે જે આપણે સમજવાનું છે એ છે, જો પોટેન્શિયલ કોઇલ કેરીઝ કરંટ IP, બરાબર. એની અંદરથી જે કરંટ પસાર થાય છે તો IP છે. અને એ કોના પ્રોપોર્શનલ હોય છે? કોના સમપ્રમાણમાં હોય છે? તો કે સપ્લાય વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. અને જે આપણી સિરીઝ જે મેગ્નેટ છે એની અંદર જે એની સાથે જોડેલી જે કરંટ કોઇલ છે, બરાબર, એની અંદર જે કરંટ પસાર થાય છે એ કોના પ્રોપોર્શનલ હોય છે? તો કે લોડ કરંટના પ્રોપોર્શનલ હોય છે. હવે આવે છે રોટેટિંગ મિકેનિઝમ, એટલે કે કેવી રીતે ટોર્ક ઊભું થાય છે. તો સિમ્પલી સમજો, સિમ્પલી અતિશય સરળ રીતે સમજો. જો હું અહીંયા કરંટ દોઈ દઉં છું. પોટેન્શિયલ કોઇલમાં જે જાય છે એ કરંટ છે IP, બરાબર છે. અને જે સિરીઝ આપણી સિરીઝ મેગ્નેટ છે એની અંદર જે કરંટ કોઇલ છે એની અંદર જે કરંટ જાય છે એને હું કહું છું IC, બરાબર, IC કહું છું. હવે જો જે પોટેન્શિયલ કોઇલની અંદર જે કરંટ જાય છે એ છે IP. એ IP જે છે, બરાબર, IP એ IP કરંટના કારણે શું ઊભું થાય છે? ફ્લક્સ ϕP. પછી કરંટ કોઇલની અંદર જે IC કરંટ જાય છે એના કારણે ફ્લક્સ ઊભું થાય છે ϕC. હવે સમજો આ ફ્લક્સ જે છે ϕP એ કોની સાથે લિંક થશે? એટલે કે કોનામાંથી પસાર થશે? જો આ ફ્લક્સ ϕP જે છે ને એને હું દોરું તો આ કોઇલ જે છે આવી રીતના થશે. જે પોટેન્શિયલ કોઇલના કારણે જે ફ્લક્સ ઊભું થાય છે ϕP એ આવી રીતના કંઈક પસાર થશે, બરાબર છે, ϕP, બરાબર છે. એ એલ્યુમિનિયમની જે ડિસ્ક છે, બરાબર, એલ્યુમિનિયમ જે ડિસ્ક છે એને તો લિંક કરશે જ, બરાબર. સાથે સાથે એ આવી રીતના પણ પસાર થશે. પછી આવે છે ϕC. ϕC કેવી રીતના બનશે? તો જો ϕC આવી રીતે બનશે, બરાબર છે. આ શું છે? આ છે ϕC. હવે જો ϕP જે એલ્યુમિનિયમની ડિસ્ક સાથે લિંક થાય છે, એટલે કે એલ્યુમિનિયમ ડિસ્ક સાથે સંકળાય છે, એના કારણે જે છે એ એડી કરંટ ઊભો થશે IP, બરાબર. IP તો ના જ કહું, બરાબર છે. એડી કરંટ ઊભો થશે જેને આપણે કહીએ IE, એડી કરંટનો E. અને કોના કારણે ઊભો થયો છે? તો કે IP કરંટના કારણે. એવી જ રીતે આ ક્યાં ઊભો થશે? આ કોની અંદર ઊભો થશે? એલ્યુમિનિયમની ડિસ્કની અંદર ઊભો થશે, બરાબર, કરંટ. એવી જ રીતે, બરાબર, IP ક્યાં ઊભો થશે? એ હશે એલ્યુમિનિયમની ડિસ્કની અંદર. અને આ ϕC જે છે એના કારણે જે એડી કરંટ ઊભો થશે એ થશે IEC. ક્યાં ઊભો થશે? એલ્યુમિનિયમની ડિસ્કની અંદર, બરાબર છે. હવે મહત્ત્વની વાત જે છે એ આપણે સમજવાની છે, બરાબર, કે જ્યાં કરંટ હશે, બરાબર છે, હું ચોરસ કરું છું, બરાબર, જ્યાં કરંટ હશે, જ્યાં કરંટ હશે ત્યાં શું હશે? ફ્લક્સ. જ્યાં કરંટ હશે ત્યાં શું હશે? ફ્લક્સ. હવે જો અહીંયા તમને દેખાય છે કે જે આ IP કરંટ જે છે કોઇલમાંથી પસાર થાય છે અને ફ્લક્સ જે છે એ
એ કોઇલના કારણે ઊભું થાય છે. આઈસી પણ એવી જ રીતના ફાઈસી ફ્લક્સ ઊભું કરે છે. આઈપી અને આઈસી બે કોઇલની અંદર કરંટ છે. આઈઈપી અને આઈઈસી એ બંને એલ્યુમિનિયમ ડિસ્કની અંદરના કરંટ છે. હવે જો આઈપીના કારણે ફાઈપી અને આઈસીના કારણે ફાઈસી ફ્લક્સ ઊભું થયું છે, તો આ આઈઈપી છે એના કારણે શું કોઈ ફ્લક્સ ઊભું નહીં થાય? 100% ફ્લક્સ ઊભું થશે, બરાબર છે. એટલે કે આઈઈપીના કારણે જે ફ્લક્સ ઊભું થશે, બરાબર છે, એને હું આવી રીતના અહીંયા દોરું, બરાબર છે, આવી રીતના દોરું છું, બરાબર છે, જે બ્લુ કલરથી મેં રાઉન્ડ કર્યું છે. એવી જ રીતના આઈઈસી જે છે, બરાબર, એના કારણે પણ ફ્લક્સ ઊભું થશે, બરાબર. એને પણ હું એ જ કલરથી દોરું છું, બરાબર. હવે તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે કેવી રીતના ફ્લક્સ ઊભું થયું છે અને કયા કયા કરંટના કારણે ફ્લક્સ ઊભું થયું છે. હવે આ ફ્લક્સ જે છે એ ઇન્ટરેક્ટ કરશે, બરાબર. આ ફ્લક્સનું અંદરો અંદર જે ઇન્ટરેક્શન થશે એના કારણે શું ઊભું થશે? આપણને જે જરૂરી છે એ છે ટોર્ક ઊભું થશે, બરાબર. શું ઊભું થશે? ટોર્ક, બરાબર છે, ટોર્ક ઊભું થશે, બરાબર છે. તો આવી રીતના જે છે એ ટોર્ક ઊભું થાય છે, બરાબર. તો એક વખત ટોર્ક ઊભું થાય છે, બરાબર, એ ટોર્ક ઊભું થાય છે એના કારણે શું થાય છે? જો અહીંયા આખું જે છે વ્યવસ્થિત રીતના ઓપરેશન આપેલું છે, બરાબર. હવે એ ટોર્ક જે છે, બરાબર છે, એ ટોર્ક જે છે એ કોના પ્રપોર્શનલમાં હોય છે? તો કે ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ ધ પાવર કન્ઝ્યુમ્ડ બાય લોડ, બરાબર છે. એટલે અહીંયા ટોર્ક ઊભું થયું છે, બરાબર છે, એ કોના પ્રપોર્શનલ છે? ટોર્ક એ પ્રપોર્શનલ છે પાવર કન્ઝ્યુમ્ડ, બરાબર છે. ટોર્ક કોના પ્રપોર્શનલમાં આવ્યું? પાવર કન્ઝ્યુમ્ડમાં ના પ્રપોર્શનલમાં આવ્યું, બરાબર છે. એટલે કે તમે જેટલો પાવર કન્ઝ્યુમ કરશો એટલું જે છે એ ટોર્ક ઊભું થશે. અને એ ટોર્કના કારણે શું થશે? ટોર્કના કારણે શું થશે? તો કે જે ડિસ્ક છે એ શું થશે? રોટેટ થશે, બરાબર છે. તમે પાવર કન્ઝ્યુમ કર્યા કરશો, બરાબર છે, તમે પાવર કન્ઝ્યુમ કર્યા કરશો તો શું થયા કરશે? ટોર્ક સતત ઊભું થયા જ કરશે અને એના કારણે ડિસ્ક સતત રોટેટ થયા જ કરશે. અને ડિસ્ક જો સતત રોટેટ થયા કરશે તો શું થયા કરશે? તો કે જે આપણું જે રજિસ્ટરિંગ મિકેનિઝમ છે, જેની અંદર યુનિટના જે આંકડા બતાવે છે, એ સતત ને સતત એક પછી એક એડ થયા કરશે, બરાબર છે. તો એ તો આપણે પછી જોશું કે કેવી રીતના રજિસ્ટરિંગ મિકેનિઝમ કામ કરે છે. આજે આપણે શું જોયું? આજે આપણે બે વસ્તુ જોઈ, કન્સ્ટ્રક્શન અને વર્કિંગ, બરાબર છે. કન્સ્ટ્રક્શનમાં જોયું કે કેવી રીતના કન્સ્ટ્રક્શન એટલે પૂરેપૂરું નથી જોયું, આપણે જે જરૂરી છે એટલું જોયું છે કે કેવી રીતના શન્ટ મેગ્નેટ, સિરીઝ મેગ્નેટ ગોઠવેલા હોય છે, એની ઉપરની કોઇલ કઈ કઈ હોય છે, એનું કનેક્શન કેવી રીતનું હોય છે, એની અંદર કરંટ પસાર થાય છે તો કેવી રીતે ફ્લક્સ ઊભું થાય છે, એ ફ્લક્સના કારણે જે એડી કરંટ ઊભા થાય છે એલ્યુમિનિયમ ડિસ્કની અંદર, એના કારણે પણ ફ્લક્સ ઊભું થાય છે. આ બંને ફ્લક્સ જે છે, બરાબર છે, જે કોઇલના કારણે ઊભું થયું છે એ ફ્લક્સ અને એલ્યુમિનિયમ ડિસ્કના કારણે જે ઊભું થયું છે ફ્લક્સ, બરાબર. આ બંને ફ્લક્સનું ઇન્ટરેક્શન થાય છે, એના કારણે ટોર્ક ઊભો થાય છે. અને આ ટોર્ક જે છે એ પાવર કન્ઝ્યુમ્ડના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો પાવર કન્ઝ્યુમ કર્યો એટલું ટોર્ક ઊભું થાય છે, બરાબર. હવે ટોર્કના કારણે ડિસ્ક ફરે છે. ડિસ્ક ફરે છે તો કેવી રીતના જે છે એ જે યુનિટ કાઉન્ટ થાય છે, બરાબર, એ અને બ્રેકિંગ મિકેનિઝમની જે છે એ જરૂર અહીંયા પડી છે, તો એ કેવી રીતે કામ કરે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.